ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરાત્પર પરબ્રહ્મ શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં અનંત કોટી નમસ્કાર, દંડવત પ્રણામ અને અનંત કોટી પુષ્પાર્પણ સહિત મહારાજના પરમહંસો ભક્તોના ચરણોમાં પ્રાર્થના કરીને પરંપરામાં જેટલા સંતો ભક્તો આવ્યા છે દરેકની ચરણરજ માથે ચડાવીને જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનના જે વચન શ્રી વેદરસ એમને પોતે પત્ર લખ્યા પરમહંસો માટે, એનું બધું સંકલન કરીને આવી રીતે દિવ્ય ગ્રંથ મહારાજના ટાઈમમાં જ બનાવેલો અને એને સમજાવવા માટે કે એને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ ભગવાનની દયાથી, મરજીથી. બધા મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના છે કે બળ, બુદ્ધિ, શક્તિ ભગવાન આપે. આપણે વચનામૃતના ઘણા બધા સિદ્ધાંતો, આખું વચનામૃત લઈએ તો પણ કંઈ એમાં કોઈ પ્રશ્ન જ નથી. તો આખું વચનામૃતનો અભ્યાસ અતિ ઊંડાણથી હોવો જોઈએ, જેને લઈને વેદરસની કંઈક સમજણ થાય. અને એ તો કૃપાથી થતું હોય છે. ગમે એટલો અભ્યાસ હોય, ગમે તે હોય, એ કૃપા વગર થતું નથી. અને સ્થિતિની વાત છે, બ્રાહ્મી સ્થિતિમાં જવા માટે આખી વાત છે. તો આપણે વેદરસની અંદર પહેલાં 11 પેરેગ્રાફ આપણે જોયા છે. મહારાજે સ્વતંત્રતાની જે વાત કરેલી છે, જીવન મુક્ત કેવા છે, અંગને ખોટા કરવા, આત્માનો સાક્ષાત્કાર કેવી રીતે થાય, એ બધા પોઈન્ટ આપણે ઘણી વાર બધી વાત થયેલી છે. આત્મજ્ઞાન સંબંધી વિચાર ભગવાન પ્રકાશ કરે છે. અહીંયા જે લખ્યું છે વેદરસમાં આત્મજ્ઞાન સંબંધી વિચાર, એમાં કેટલા બધા વચનામૃતો આવે છે. અને આપણે ગરડા મધ્યનું 39 સ્વાભાવિક ગુણ વર્ત્યાનું એના ઉપર મનન ચિંતન કરીએ છીએ. અને પછી આપણે ફરીથી મધ્યનું 15મું અને બીજા બધા વચનામૃત આપણે થોડા બાકી રહી ગયેલા એ પણ જોઈશું. તો બધું કનેક્શનમાં જ આવશે બધું ભગવાનની દયાથી. તો આપણે હમણાં વાત એ ચાલતી હતી કે મહારાજ પોતાની વાત મીશ લઈને વાત કરે છે, આપણા માટે કરે છે. એ તો ભગવાન છે સ્વયં. પણ મહારાજ એવું કહે છે કે સ્વાભાવિક ગુણ એમનામાં કઈ રીતે રહ્યા છે. તો પ્રથમ ગુણ એવો છે કે 5 પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહે કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન થાય. આ પોઈન્ટ ઉપર આપણે લાસ્ટ રેકોર્ડિંગમાં આપણે થોડું જોયેલું. હવે બીજો પોઈન્ટ એ છે, અને બીજો એમ જે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતરદૃષ્ટિ કરીને પોતાના આત્મા સમૂહ જોઈએ ત્યારે કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખને વર્તાય. હવે આ જે બીજો જે પોઈન્ટ જે છે, બીજો મુદ્દો મહારાજે મૂક્યો અહીંયા કે બીજો ગુણ, સ્વાભાવિક ગુણ. આ કયા પ્રકારના ગુણ છે? દિવ્ય ગુણ છે. આને જરા વ્યવસ્થિત સમજવા માટે આપણે થોડું ભગવદ્ ગીતામાં જઈશું. કારણ કે આ જે લીટી જે છે, હમણાં જે લીટી વાંચી, એમાં ગીતાજીના કેટલા બધા શ્લોક આવી જાય છે, કેટલા બધા. હવે ધીમે ધીમે જોઈએ. આપણે બીજો અધ્યાય, ગીતાજીનો બીજો અધ્યાય 15મો શ્લોક, એવો શ્લોક છે કે યમ હિ ન વ્યથયન્તે તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સૌમૃતત્વાય કલ્પતે. હવે આનો અર્થ એ છે કે જેને આત્મજ્ઞાન જોઈએ છે, જેને અમૃતધામ, આપણે આવી રીતે જે શબ્દ આવે છે વચન અમૃતમાં, સૌમૃતત્વાય કલ્પતે. સૌમૃતત્વાય કલ્પતેનો અર્થ એ છે કે અમૃત તત્વાય એટલે શાશ્વત. એટલે આમાં શું છે કે અમૃત તત્વ માટે યોગ્ય આપણે બની શકીએ તો એના માટે કયા પ્રકારની સ્થિતિ મનમાં કે આપણા અંતઃકરણમાં હોવી જોઈએ. બરાબર. તો ભગવાન ત્યાં ગીતાજીમાં એવું કહે છે, ભગવાન એવું કહે છે કે જે સુખ અને દુઃખમાં સમભાવ રાખે છે અને ધીર, સ્થિર તથા જ્ઞાની રહે છે
તે વ્યક્તિ અમૃત તત્વ માટે યોગ્ય બને છે. ખ્યાલ આવી ગયો ને? એટલે અહીંયા જે શ્રીજી મહારાજે પોતાની સ્થિતિનું વર્ણન કર્યું, એ તો ભગવાન છે, પણ આ તો એક મુક્તની સ્થિતિ છે. મહારાજ કહે છે કે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પણ જ્યારે અંતરદૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ ત્યારે કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય અને ને પરમ સુખ રૂપે વર્તાય. તો આવી સ્થિતિમાં જવા માટે, આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતાના અનેક શ્લોક છે, અને બીજા અધ્યાયમાં 15મો જે શ્લોક છે, યમ હિન વ્યથયન્તે તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખધીરમ સૌમૃતત્વાય કલ્પતે, કે સુખ અને દુઃખમાં સમભાવ. આપણે તો મુક્તાનંદ સ્વામીના પણ પદ આના ઉપર છે, માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સમભાવ. બરાબર. હવે જો, એટલે અમૃત તત્વ માટે, અમૃત તત્વ એટલે શું છે કે મૃત્યુથી મુક્તિ, એટલે જે જન્મ મરણનું જે ચક્કર છે એનાથી બહાર, એ અમૃત તત્વ એટલે આત્મા અને પરમાત્મા. એની અંદર આત્મા પરમાત્મા એટલે અમૃત તત્વ. એટલે અમૃત તત્વની પ્રાપ્તિ માટે, એના અનુભવ માટે, એના માટે, એની તૈયારી માટે શું જોઈએ? તો આપણી અંદર સમત્વ જોઈએ. સમ દુઃખ સુખમ ધીરમ. દુઃખ અને સુખ, સુખ અને દુઃખમાં ધીરજ. ધીરમ એટલે ધીર, સ્થિર બુદ્ધિ. આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? સ્થિર બુદ્ધિ. હા, જ્ઞાને યુક્ત, જેને આપણે જ્ઞાની કહીએ, અને સંયમી, સંયમી જીવન. બુદ્ધિમાં જે પ્રકાશ પડે આત્માનો, ભગવાનના વચનનો, એના માટે ધીરજ જોઈએ. એટલે ગીતાજીનો બીજો અધ્યાય 15મો જે શ્લોક છે, એ આપણે વ્યવસ્થિત એનું મનન ચિંતન કરીને મહારાજને પ્રાર્થના કરીએ. શ્રી કૃષ્ણ ભગવાન એટલે અવતાર છે, એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા, એમને પ્રાર્થના કરીએ કે તમે દયા કરો, જેને લઈને આ જે શ્લોક જે તમે જે બોલ્યા છો, ભગવાન બોલ્યા છે, એ સ્થિતિ આપણામાં આવે. કારણ જ્યાં સુધી આ પ્રકારની સ્થિતિ આવતી નથી, જ્યાં સુધી આવા ગુણ નથી આવતા, આવી ધીરજ આવતી નથી, ત્યાં સુધી અમૃત તત્વ અથવા જે અમૃતનો જે અનુભવ, દિવ્યતાનો જે અનુભવ જે છે, મૃત્યુથી પર, મૃત્યુથી મુક્તિ માટેનો જે અનુભવ છે, મોક્ષ માટેનો જે મોક્ષ માટે જે તૈયારી છે, એ પછી થાય નહીં. એટલે આપણે તૈયારી કરવી પડે. તૈયારી કેવી રીતે થાય? તો સુખ અને દુઃખ એ બંનેમાં સંપૂર્ણ સ્થિરતા. હા, સમ. બરાબર. એટલે યમ હિન વ્યથયંતી એ તે. વ્યથયંતી એટલે જીવનમાં એવા અનુભવો થતા હોય છે, આપણે હલી જઈએ છીએ, આપણે દુઃખી બની જઈએ છીએ. વ્યથિત ગુજરાતીમાં શબ્દ છે વ્યથિત આપણે થઈ જઈએ છીએ. ટ્રબલ, અફ્લિક્શન, ડિસ્ટર્બન્સ ઇન ઇંગ્લિશ વી કેન સે. વ્યથયંતી એટલે આપણે પદછેદ કરીએ એ શ્લોકનું, યમ હિ ન વ્યથયંતી એતે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સહ અમૃતત્વાય કલ્પતે. આવી રીતે એનું પદછેદ છે. એટલે એક એક શબ્દ છૂટા પાડીને આ શ્લોકનું પદછેદ આવી રીતે થાય. અને બહુ સુંદર વાત છે આ, કારણ કે આવી તૈયારી હોવી જોઈએ. અને આવી તૈયારી કરવા માટે આપણે 9 પ્રકારની ભક્તિ, ભજન, કીર્તન, મહારાજનું ધ્યાન કરીએ છીએ. આપણે ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ. અખંડ ભજન કીર્તનની અંદર રસબસ રહીએ. એમાંથી શું થાય છે કે આપણી વૃત્તિ સ્થિર બની જાય છે, અને જીવનની અંદર દુઃખ પણ આવે અથવા સુખ પણ આવે, એમાં સંપૂર્ણ સ્થિરતા, ધીરજ થઈ જાય. સમ દુઃખ સુખમ ધીરમ. ત્યારે તૈયારી થાય છે. સહનો શું અર્થ છે કે તે વ્યક્તિ, એવા જે વ્યક્તિ, એવા જે કોઈક પુરુષ હોય, એવા જે કોઈક વ્યક્તિ હોય,
એની તૈયારી અમૃતત્વાય કલ્પતે, એટલે કલ્પતે એનો અર્થ શું છે કે એના માટે એની તૈયારી થાય છે, એ યોગ્ય બને છે, લાયક બને છે. ગુજરાતીમાં કેવું હોય તો યોગ્ય બને છે, એ લાયક બને છે. શેના માટે? અમૃત તત્વ માટે, આત્મા પરમાત્માના અનુભવ માટે. બાકી બધી વાતો જ રહ્યા કરશે. સીધી વાત છે, જ્યાં સુધી આ સ્થિતિ નથી થતી ત્યાં સુધી કેવળ બધી વાતો છે. એટલે વાતો તો કરવાની, હમણાં પણ અહીંયા વાતો થાય છે, પણ સ્થિતિ ઉપર ધ્યાન હોવું જોઈએ. લક્ષ્યાર્થ, આપણું લક્ષ્ય શું છે? પુરુષોત્તમની મૂર્તિ, વેદરસ પ્રમાણે, વચનામૃતો પ્રમાણે. અહીંયા ગીતાજીમાં આ જે 15મો જે શ્લોક છે, ભગવાન અહીંયા બહુ સુંદર રીતે બતાવે છે કે આવી રીતે આપણા જીવનમાં સંપૂર્ણ સ્થિરતા લાવવી જોઈએ. અને મહારાજ શું કહે છે કે આવી રીતે સ્વાભાવિક રીતે એમને વર્તાય છે. કારણ કે એ પછી અહીંયા બતાવે છે કે થાય છે કેવી રીતે. કારણ કે પ્રવૃત્તિમાં તો રહેવું પડે. મહારાજ કહે છે કે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પણ જ્યારે અંતરદૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ. હવે આ પોઈન્ટ જે છે કે અંતરદૃષ્ટિ કરવાની તાકાત આવે ક્યારે? અંતરદૃષ્ટિ કે એમને એમ થતી હશે તો આપણે કરવા માટે બેઠી આંખો બંધ કરીને આપણે કેવી રીતે થાય? અને એ કાચબાની પેઠે બધી વૃત્તિઓ સંકોચાઈને આત્મા તરફ જાય ને આત્માનો અનુભવ થાય, આત્મ સ્વરૂપને પામી જાય. કેવળ આત્મનિષ્ઠા એવું નહીં, આત્મતત્વ જે છે એનો સાક્ષાત્કાર થઈ જાય, કે એની એ સ્થિતિમાં આવી જાય, એના અનુભવમાં આવી જાય. તો એ કરવા માટે આજે શ્રીજી મહારાજે આ જે વાક્ય જે બોલ્યા છે, પોતાની સ્થિતિની વાત લખેલી છે, એ મુક્તની સ્થિતિ છે. આમ તો એના કનેક્શનમાં, એના પાયામાં એ ક્યારે થાય કે જ્યારે સુખ અને દુઃખમાં સંપૂર્ણ સ્થિરતા આવી જાય. સીધી જ વાત છે. અમૃતત્વાય કલ્પતે, ત્યારે તૈયારી થાય છે આત્માના દર્શન માટે અને પછી આત્માના સાક્ષાત્કાર માટે. હવે એ પ્રશ્ન મોટો ઊભો થઈ જાય કે હવે આ સમત્વ આવે ક્યાંથી? બાકી આ તકલીફ તો અનંત પ્રકારની છે સંસારમાં. વ્યથયંતી એટલે વ્યથિત કરે છે, દુઃખી થાય છે, આપણે હલાવી દે છે. એટલે એવા પ્રકારના અનુભવો છે સંસારમાં. યમ હિ ન વ્યથયંતી, જે કોઈ પ્રકારે અંતરમાં વ્યથિત નથી થતા, દુઃખી નથી થતા, હલી નથી જતા, આવી આ સ્થિતિનું વર્ણન છે. આ એક પ્રકારની દ્રઢતાનું વર્ણન છે, માનસિક સ્થિતિનું વર્ણન આ 15મા અધ્યાયમાં છે. શું કહેવાય કે 15મા શ્લોકમાં છે, બીજો અધ્યાય. હા, પણ પ્રશ્ન એ થાય કે આ થાય કેવી રીતે? તો પહેલાં તો આ ગીતાજીના વચન આપણે અંતરમાં ધારવા, કે અને અંતરમાં કેમ ધારવા? કારણ કે આત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, મહારાજે અહીંયા જે વાત કરી એ પ્રમાણે. પણ વચન અંતરમાં ધારવા, સ્થિતિ કેવી છે એના માટે અનંત પ્રકારના ભક્તો સંતોના ચરિત્રો છે, એ પણ આપણે સમજી શકીએ. એ આપણે અહીંયા નથી લેતા હમણાં. અને અંતઃકરણ, આવું મારું અંતઃકરણ છે, હું બ્રહ્મ છું, દિવ્ય છું, આ તો બોલ્યા કરીએ આપણે આવી રીતે. પણ ગીતાજીના જે વચન છે એ અનિવાર્ય છે, કારણ કે બતાવે છે કે આપણે શું કરવાનું છે એની અંદર. કે આ જે પુરુષર્ષભ એટલે જે પુરુષોમાં શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠતમ જે પુરુષ છે એની સ્થિતિ કેવી છે? એને સમત્વ છે, સંપૂર્ણ સમત્વ. સુખમ, દુઃખ અને સુખમાં, સુખ અને દુઃખમાં ધીર શબ્દ છે, ધીર સંસ્કૃતમાં. ધીરમ, ધીર, સ્થિર બુદ્ધિ, જ્ઞાની, સંયમી. અંતઃકરણ પછી એમાં પવિત્રતા પણ આપણે લઈ શકીએ ને એવું ઘણું બધું લઈ શકીએ. પણ સ્થિરતા, મુખ્ય પોઈન્ટ શું છે? અતિશય સ્થિરતા. હવે પ્રશ્ન એ થાય કે આ થાય કેવી રીતે? પહેલાં તો આનો મહિમા સમજવો પડે કે આ પ્રકારની સ્થિતિનો મહિમા છે. સમહ એટલે સમહ નથી, સમ દુઃખ સુખમ, સમ દુઃખ સુખમ, એનો મહિમા. કે હા, આ તો કેવી વાત, આ સુંદર. આવી રીતે આપણું મન બની જાય, આપણું અંતઃકરણ બની જાય, જીવન બની જાય તો કેટલું સુંદર છે, કેટલો બધો લાભ છે. તો એના માટે આપણે મોટા મોટા ભક્તો, સંતો, પરમહંસો એમના જીવનમાં કેવી રીતે હતું એ બધા ચરિત્રોમાં આવે છે, પ્રસંગોમાં આવે છે. આપણે હમણાં નથી લેતા,
એ અનંત પ્રકારના એ બધા યુટ્યુબમાં ઘણા સંતોએ બધી વાત લખેલી છે, અને AI દ્વારા પણ આપણે ઘણું બધું આપણે જ્ઞાન એમાંથી પણ મળી શકે એવા અસંખ્ય પ્રસંગ છે. એ તો બધું ઠીક છે અને સારું છે સમજવા માટે, પણ આ સ્થિતિ મારી છે કે પોતાની સ્થિતિ આવી છે અને આવી સ્થિતિ ભગવાન કરાવે એવી રીતે પ્રાર્થના. એના માટે સ્વામિનારાયણનો મંત્ર, મહારાજનું ધ્યાન, સંત સમાગમ અને સ્થિતિ ઉપર લક્ષ્ય, એવો લક્ષ્ય હોવો જોઈએ કે આ સ્થિતિ જે છે, આ જે સમત્વ છે મારી અંદર અખંડ છે, એવી રીતે માનવું. એ પહેલાં તો માન્યતાથી, પહેલાં તો વાંચવું પડે, સમજવું પડે, સાંભળવું પડે, એનો અર્થ સમજવો પડે, પછી સ્થિતિનો મહિમા સમજવો પડે કે મહિમા કેટલો બધો છે, કારણ કે એ તૈયારી થાય છે અમૃતત્વ માટે, અમૃત તત્વ માટે એની તૈયારી છે, મૃત્યુથી મુક્તિ માટે, મૃત્યુ જન્મ મરણના ચક્કરમાંથી અને મોક્ષ માટે, એટલે ભગવાનનું જે ભગવાન અને ભગવાનના ધામનો સાક્ષાત્કાર માટે. આવી રીતે બધી આ તૈયારી છે. જો આપણે તૈયારી કરીએ નહીં અંતઃકરણની અંદર, તો પછી બધી વાતો જ રહેશે. વાતો કરવામાં તો કોઈ પાછા નથી પડતા, બધું બરાબર છે, વાતો કરવી જોઈએ. કેવળ વાતોને પણ સ્થિતિમાં જઈ શકીએ. સંપૂર્ણ સ્થિરતા એટલે આનો મહિમા કે મારું મન સ્થિર રહેવું જોઈએ. હવે સ્થિર ક્યારે રહે અને શું કરવું જોઈએ એના માટે મંત્ર, એના માટે 5 પોઈન્ટ છે: મંત્ર, સ્તોત્ર, સત્શાસ્ત્ર, મંદિર અને ગુરુ પરંપરા. આ જે 5 મુદ્દાઓ છે અને 5 મુખ્ય સાધના છે. બરાબર? એટલે મંત્ર જે છે, જે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છે, સ્વામિનારાયણ ષડક્ષરી મહામંત્ર, આ મુખ્ય મંત્ર છે. પછી જનમંગલ, સર્વમંગલ આદિક બધા સ્તોત્રો બધું છે જ. પછી સ્તોત્ર, અનેક સ્તોત્ર મહારાજના બધા કરેલા છે, એવી રીતે એ મુખ્ય હોવા જોઈએ. પછી ત્રીજો પોઈન્ટ છે સત્શાસ્ત્ર, બધા શાસ્ત્રોનું પઠન, મનન, ચિંતન, અને એવી રીતે 9 પ્રકારની ભક્તિ કરતાં કરતાં બહુ જ સુંદર રીતે આપણે આગળ વધી શકીએ. અને ખાસ તો પોતાના જે સત્પુરુષ, પ્રગટ સત્પુરુષ હોય તો એમની ચરણોમાં દંડવત કરવા, એમની ચરણરજ માથે ચડાવવી, એમને જે આપેલો પ્રસાદ એ ગ્રહણ કરવો અને આ માગવું. આ ગીતાજીની જે સ્થિતિની જે વાત છે કે આવી રીતે સમત્વ, બાકી તો આખું જગત બોલ્યા કરે છે કે આપણે સમભાવ રાખવો. ગીતાજીમાં બધી સમત્વ આખું જગત બોલે છે, એમાં ક્યાં નવું છે? ખરેખર બધું નવું જ છે, કારણ કે આપણામાં આ સ્થિતિ ખરેખર છે કે નહીં, એ સાચા ભાવથી અંતરદ્રષ્ટિ કરવી પડે. જો અહીંયા શ્રીજી મહારાજે અંતરદ્રષ્ટિ શબ્દ વાપર્યો છે, બરાબર, કે જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ, ક્યારે થાય એ? આપણે આત્મા સામું જોઈ જ નથી શકતા. એના માટે આ સમત્વની જરૂર છે, અતિશય સ્થિર બુદ્ધિ. એના માટે ગુરુના આશીર્વાદ, એનો મહિમા સમજવો જોઈએ. મોટા મોટા ભક્તોના જીવનમાં કેવી રીતે આ સ્થિરતા છે એ બધું સમજીને પછી અંતઃકરણમાં નિશ્ચય કરવો. પહેલાં તો નિશ્ચય થાય કે આવો હું છું. ભલે આપણે ના હોય તો પણ નિશ્ચય કરો કે મારું સાચું સ્વરૂપ આવું છે, મારું મન આવી રીતે મારે બનાવવું છે, મારે સ્થિરતા જ રાખવી છે, ગમે તે થાય. અને સ્થિરતા ક્યારે આવે? ભગવાન સર્વ કરતા છે, સર્વહર્તા છે, એવી રીતે ભગવાનની મરજીથી જ થાય છે બધું. એવી રીતે જ્યારે આપણે સમજીએ, ગ્રહણ કરીએ, ત્યારે આપણું મન શાંત બની જાય, સ્થિર બની જાય, ધીર બની જાય. હા, ધીરનો તો બહુ મોટો અર્થ છે. સ્થિર બુદ્ધિ, એમાં જ્ઞાન, અપાર જ્ઞાન ભર્યું છે. જ્યારે આપણે ધીરજ આવે છે, આપણે નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાન નામનો ગ્રંથ લખેલો છે. ધીરજ બહુ હોવી જોઈએ. શાંતિ, કંઈ વાંધો નહીં, બધું થશે. શાંતિ કોઈ દિવસ ખોવી નહીં, ધીરજ કોઈ દિવસ ખોવી નહીં. કોઈ સાથે વાદ વિવાદમાં ક્યારે ના પડવું. ધીર, સોમૃતત્વાય કલ્પતે, અમૃતત્વાય કલ્પતે, સહ અમૃતત્વાય કલ્પતે. એવો તે વ્યક્તિ અમૃત તત્વ માટે કે અમૃત તત્વના સાક્ષાત્કાર માટે એ યોગ્ય બને છે, લાયક બને છે. અને આપણે આ બનવું છે. આવો નિશ્ચય કરવો, નિર્ધાર કરવો કે સમત્વ જ રાખવું છે, બસ. આ સમત્વ જ્યારે આવી રીતે નિર્ધાર કરીએ અને પછી જેમ આપણી સાધના આગળ વધતી જાય, મંત્ર સાધના, ભજન ભક્તિ, 9 પ્રકારની ભક્તિ, મંદિરોમાં જઈએ, બધું કરીએ દિવ્ય રીતે, બહુ દિવ્ય ભાવથી, કોઈ સાથે રાગ દ્વેષ ક્લેશ કશું ના રાખીએ, ત્યારે શ્રીજી મહારાજે અહીંયા જે બતાવેલી જે સ્થિતિ છે
કે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, કેટલી બધી પ્રવૃત્તિ સંસારમાં ચાલતી હોય, પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને, એટલે આ અંતરદ્રષ્ટિ કરવી પડે આવી રીતે. અંતરદ્રષ્ટિ શું છે કે આપણી મનોવૃત્તિ એ અંતરમાં, એટલે અંતરમાં જે ભગવાન છે એના સમુદ્રષ્ટિ આપણે કરી શકીએ. પણ એ ક્યારે થાય? જ્યારે આ સુખ અને દુઃખમાં સંપૂર્ણ ધીરજ આવે ત્યારે. બાકી આ અંતરદ્રષ્ટિ થાય નહીં, ક્યારેય ના થાય, થાય જ નહીં. આપણી દ્રષ્ટિ સુખ અને દુઃખના દ્વંદની અંદર આખું ફેલાઈ જાય, આપણી વૃત્તિ પણ એની અંદર આવી રીતે ઢોળાઈ જાય, એમાં બંધાઈ જાય. મહારાજે ચિત્ત વિભ્રાંતની પણ વાત લખી છે અંત્યના બીજામાં. એ જ બધો પ્રોબ્લેમ છે. એટલે સાચી અંતરદ્રષ્ટિ ક્યારે થાય છે કે સુખ અને દુઃખમાં અત્યંત ધીરજ, સંપૂર્ણ ધીરજ, અને એના માટે પ્રાર્થના, એના માટે પ્રયત્ન, એના માટે તૈયારી. બાકી આ બધી વાતો, બહુ મોટી મોટી વાતો આપણે કર્યા કરી કે આત્મા કેવો છે, અને સુષુપ્તિનો સાક્ષી કેવો છે, અને સુષુપ્તિમાં આપણે જે જાગૃતમાં ઘોર સુષુપ્તિ વર્ત્યા કરે, બધું બરાબર. બધી વાતો બહુ સાંભળવા માટે, કરવા માટે બહુ આનંદ થાય, અને કરવું જ જોઈએ. એવું પણ નથી કે ના કરવું, એ તો કરવું. પણ સાચી સ્થિતિ ક્યારે બંધાય? જ્યારે સાચા ભાવથી સુખ અને દુઃખમાં સંપૂર્ણ સ્થિરતા આવી જાય, હા, સંપૂર્ણ ધીરજ આવી જાય. બાકી આપણે ધીરજ ખોવાઈ જઈએ, આપણે પછી આપણી વૃત્તિ હલી જાય છે. એટલે આત્મા સ્વરૂપની તો પ્રાપ્તિ થતી નથી, અને અંતરદ્રષ્ટિ વગર એ આત્મા સ્વરૂપની પ્રાપ્તિ થતી જ નથી, કે એનો અનુભવ નથી થતો. મહારાજના શબ્દો ઉપર જોઈએ કે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોય. એના ઉપર પણ ગીતાજીના ઘણા બધા શ્લોક છે, બહુ જ. પ્રવૃત્તિ સંતોને પણ છે, બહેનો પણ, સાંખ્યયોગી બહેનોને પણ છે, પુરુષોને પણ છે, સ્ત્રીઓને પણ છે, બાળકોને પણ છે, કિશોરોને પણ, બધાને પ્રવૃત્તિ છે સત્સંગમાં. પ્રવૃત્તિ તો કરવી જ પડશે, દેહ આપણે ટકી જ ના શકીએ. પણ પ્રવૃત્તિ કેવી રીતે કરવી? નિર્બંધ રહીને, સુખ અને દુઃખમાં સંપૂર્ણ સ્થિરતા, ધીરજ રાખીને. આ તો તો બોલવામાં બધાને ગમે, સાંભળવામાં પણ ગમે, પણ એ ધીરજ આવે કેવી રીતે? તો એનો મહિમા પહેલા હોવો જોઈએ. પોતાના સત્પુરુષ અથવા જે એવી રીતે ના મળ્યા હોય કે ના ઓળખ્યા હોય, તો મહારાજના વખતમાં જે પરમહંસો હતા, કે પરોક્ષમાં પણ જે મોટા મોટા પરમહંસો હતા, પણ જે મહારાજના ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, બધા મોટા મોટા, એમના નામ લેવા, એમના ફોટાઓ પણ બધા ઇન્ટરનેટમાં મળે છે, પગે લાગવું અને એમને પ્રાર્થના કરવી કે તમારામાં સ્થિરતા કેવી હતી એવી મને આપજો. સીધી જ વાત. અને શ્રીજી મહારાજને પ્રાર્થના કરવી, બરાબર, મહારાજને પ્રાર્થના કરવી, મહારાજ તમે સ્થિરતા આપો. આપણે જેવી પ્રાર્થના કરે એવી રીતે આશીર્વાદ મળે. તો ખરેખર આ જોઈએ છે, એમને શું આપવું છે? સ્થિરતા, ધીરજ. હા, ધીરજ. અને ધીરજ આખ્યાનનો અભ્યાસ કરવો, ઘણું બધું કરી શકાય. જેને ખરેખર સમત્વ જોઈએ છે, સુખ અને દુઃખની અંદર સમત્વ જોઈએ છે, એમાં ધીરજ જોઈએ છે, સાચા ભાવથી જોઈએ છે, તો પછી તૈયારી થાય છે. સોમૃત તત્વાય કલ્પતે, એટલી તૈયારી થાય છે, અંતરદ્રષ્ટિ કરવા માટે તૈયારી થાય છે. બાકી અંતરદ્રષ્ટિ કોઈથી થાય એવી નથી. એ તો બાહ્ય જ દ્રષ્ટિ છે. ગરડા પ્રથમનું 20મું વચનામૃત. જ્યાં સુધી સુખ દુઃખમાં સમત્વ નથી આવતું, માન અપમાન, સુખ દુઃખ, આ બધા દ્વંદ્વોમાં સમત્વ નથી આવતું, ત્યાં સુધી કોઈ પ્રકારની અંતરદ્રષ્ટિ થવાની જ નથી. ભલે આપણે ગમે એટલું પ્રયત્ન કરીએ અંતરદ્રષ્ટિ માટે, મૂર્તિનું ધ્યાન કરીએ, બધું કરીએ, એક સાધના કરવાની જ છે પાછી. પણ એક શેના માટે કરવાની? કે આ સમત્વ થઈ જાય. પહેલાં તો સમત્વ થાય, અને પછી જ્યારે સમત્વ, એટલે સમત્વ અને એકાગ્રતા અને આવી રીતે સ્થિરતા, ધીરજ અત્યંત રહે, એટલે શક્તિનો નાશ નથી થતો. આજે ચિંતામાં શક્તિનો નાશ થાય છે. ભગવાનની શક્તિ આપણા અંતઃકરણમાં છે. સુખ પણ મળે અને દુઃખ પણ મળે, બંનેમાં વૃત્તિ ફેલાઈ જાય. અને હિમ અને લુકનું વચનામૃત, ગરડા મધ્ય 23, એ આપણે પછી જોઈશું, બરાબર. એટલે એનાથી બહાર નીકળવું પડે. એ સુખ દુઃખના જે વંટાળા છે બધા, એનાથી બહાર નીકળીને પછી અંતરદ્રષ્ટિ થાય. એટલે એ ભગવાનનું ધ્યાન અંતરમાં થાય છે. એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીરથી બહાર આ દ્રષ્ટિ આપણી નીકળી જાય છે. આપણે જાગૃત, એટલે સુષુપ્તિની અંદર, એટલે શું કહેવાય કે જાગૃત અવસ્થામાં જાગૃતિ, સુષુપ્તિમાં જાગૃતિ, આવી રીતે બધી જાગૃતિ થાય છે. અને ત્યારે પછી પોતાના આત્મા સામું જોઈએ, એટલે પોતાના આત્મા સામું જે વૃત્તિ રાખી શકાય,
અને દ્રષ્ટિ કરી શકાય આ મન દ્વારા, એવી તાકાત આવે છે. ત્યારે બધા ઇન્દ્રિય અંતઃકરણની વૃત્તિ કાચબાના અંગની પેઠે, આ દ્રષ્ટાંત છે. પછી એ શ્લોક આપણે જોઈશું ગીતાજીનો. સર્વે વૃત્તિ, કેવળ થોડી વૃત્તિ એવું નહીં, મહારાજ કહે છે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય. આહા, આત્મ સ્વરૂપને પામી જાય. કેવળ વાતો નથી, કેવળ આત્મનિષ્ઠા નથી, કેવળ હું આત્મા છું, બ્રહ્મ છું, કેવળ એવી રીતે મનન ચિંતન, એ તો બધું ઠીક છે. પામી જાય એટલે અનુભવ, એ વૃત્તિ પામી જાય છે. સર્વે વૃત્તિઓ સંકોચાય એટલે બધી વૃત્તિમાં જે બધી શક્તિ છે એ અંતઃકરણમાં એનો શું કહેવાય, ઇટ ઇઝ ધી કોમ્બિનેશન, ઇટ કમ્બાઇન્સ ટુગેધર. બધું ભેગું થઈ જાય, બધી વૃત્તિઓ અને બધી શક્તિઓ ભેગી થઈ જાય અને એ આત્મા તરફ જાય છે. અને આત્મ સ્વરૂપને, સાક્ષાત જે આત્મ સ્વરૂપ છે, સચ્ચિત આનંદ દિવ્ય સ્વરૂપ જે છે પોતાનું જ, એને પામી જાય છે અને પરમ સુખરૂપે વર્તાય. પછી વર્તાય એટલે પછી જે ક્રિયા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં થાય છે એ સર્વે આનંદરૂપ છે. એ અહીંયા સુખરૂપ શબ્દ વાપર્યો છે પણ એનો અર્થ આનંદ છે. હા, આત્મા સમૂહ દ્રષ્ટિ કરવી આવી રીતે અને પરમ સુખ રૂપે એટલે આનંદ રૂપે વર્તાય. એ સુખ દુઃખના દ્વંદ્વથી બહાર નીકળી ગયા. સુખ શબ્દ વાપર્યો છે મહારાજે, આપણે સમજાય એટલા માટે. ઘણા આનંદ શબ્દનો ખ્યાલ ના હોય એટલા માટે પરમ સુખ એવી રીતે શબ્દ વાપર્યો છે. હા, એટલે આ બીજો પોઈન્ટ છે. અને ભગવદ્ ગીતાના કેટલા બધા શ્લોક, પાર વગરના શ્લોક છે આની અંદર. એટલે બધી તૈયારી કરે. આપણે હમણાં એક જ શ્લોક લીધો છે, ઘણા બધા શ્લોક જોઈશું પણ ભગવાનની ઈચ્છાથી. આ શ્લોક બહુ ધ્યાન રાખવા જેવો શ્લોક છે. 15મો શ્લોક બીજા અધ્યાયનો. યમ હિ ન વ્યથયન્તે તે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સૌમૃતત્વાય કલ્પતે. આપણી તૈયારી થાય અમૃત તત્વ માટે. અમૃતધામ, આવી રીતે અમૃતધામ શબ્દ આવે છે ભગવાનના સાક્ષાત્કાર માટે. અને પછી શ્રેષ્ઠતમ પુરુષો એવા છે, વ્યક્તિ એવા છે કે જેમાં સમત્વ છે, ધીરજ છે, શાંતિ છે, સ્થિરતા છે, જે મનમાં ફાવે તેમ કરતા નથી, વાણીનો સંયમ હોય, દ્રષ્ટિનો સંયમ હોય, કોઈ પ્રકારનો અંતરમાં ઉદ્વેગ નથી. હા, આવી રીતે સ્થિતિમાં સાચા ભાવમાં જવું છે. એના માટે ગુરુને પ્રાર્થના, સત્પુરુષને પ્રાર્થના, આવી રીતે આખ્યાનોનો બધું મનન ચિંતન, અને પોતે આવા જ કે હું આવો જ છું. એટલે શક્તિનો કોઈ નાશ નથી થતો, કોઈ ચિંતા રહેતી નથી. વિતરાગ ભય ક્રોધ સ્થિત મુનિરુચ્યતે. ભય ક્રોધ બધું, રાગ બધું ખલાસ થઈ જાય અને પૂર્ણ સ્થિરતા થઈ જાય, જેને લઈને પછી આપણે અંતરદ્રષ્ટિ કરી શકીએ. અંતરદ્રષ્ટિ કોઈ સામાન્ય વાત નથી. આપણે ભગવાનનું ધ્યાન કરવા માટે બેઠા હોઈએ ત્યારે એ બધી અંતરદ્રષ્ટિ છે. પછી પ્રવૃત્તિ બધી બરાબર છે પણ એ કાચબાની પેઠે મહારાજે વાત લખેલી એટલે અંતરમાં બધી વૃત્તિઓ અંતરમાં લાવવી, મૂર્તિ તરફ લાવવી. ભગવાનની મૂર્તિ અંતરમાં છે એટલે પછી એ મૂર્તિ તરફ આપણે લાવીએ એટલે આત્માનો સાક્ષાત્કાર થાય. અને આત્માની અંદર પરમાત્મા રહેલા છે, આત્માની વિશે ભગવાન જ રહેલા છે. યસ્ય આત્મા શરીરમ. બરાબર, એટલે આ પ્રકારની સ્થિતિ છે. પણ એ સ્થિતિ બહુ મોટી વાત છે. એ સ્થિતિ, એનું કારણ શું? કારણ કે જે વેદરસમાં જે સ્વતંત્રતાની વાત છે, કે આત્માને વિશે અહમપણાની વાત છે, બ્રહ્મ વિદ્યા સંબંધી વિચાર મહારાજે આપેલો છે, એની વાત છે. હા, બરાબર. એટલે આ બધા જે પોઈન્ટ, ઘણા બધા પોઈન્ટ્સ છે, બધા ઘોર સુષુપ્તિની વાત આપણે જે ઘણીવાર વાત થયેલી છે, એ બધું એ ક્યારે થાય? જ્યારે સંપૂર્ણ સ્થિરતા, અને સ્થિરતા, ધીરજ, અખંડ સ્થિરતા અને ધીરજ. એટલે જાગ્રત અવસ્થામાં એક ક્ષણ પણ એવો ના હોવો જોઈએ જેમાં આપણી સ્થિરતા કે ધીરજ આપણે ખોવાઈ જઈએ. એક ક્ષણ પણ એવો ખોવાઈ જઈશું તો પછી સ્થિતિમાંથી ડગ્યા. એટલે જો એવું ડિસ્ટર્બન્સ થઈ જાય, થોડો વિક્ષેપ થઈ જાય, તો જીવન મુક્તના દ્રષ્ટાંત મહારાજ આપે કે હું આ સંકલ્પ જ, આ હું નથી, હું તો મુક્ત છું, હું દિવ્ય છું, મારામાં સ્થિરતા છે. એ સ્થિરતાની અંદર આ સાધના છે બધી. અને પછી એવી એક સ્થિતિ આવશે જેમાં અખંડ જાગ્રત અવસ્થાની અંદર અખંડ સ્થિરતા રહેશે. એટલે સુખ અને દુઃખમાં સમત્વ જ રહેશે. એવી સ્થિતિ આવશે, ડેફિનેટલી આવશે, પ્રશ્ન જ નથી, આવે જ. પણ કોને આવે આવી સ્થિતિ? કે જેને આ સ્થિતિનો મહિમા છે અને સ્થિતિ જેને જોઈએ છે,
જેને ઘણીવાર મહિમા હોય આવી સ્થિતિનો, કે ગીતાજીની વાત બહુ મોટા મોટા સંતોના જીવનમાં આવું હતું, મહારાજના જીવનમાં મહારાજની પોતાની વાત અહીંયા કરેલી છે, સહજ સ્વભાવે આમ વર્તે છે, મધ્યના 13માં પણ વાત કરેલી છે. બધી વાતો તો બધી બરાબર છે, એ બરાબર, પણ એ જે મુખ્ય જે પોઈન્ટ છે આ બધું એ તો બધા મહાન જ છે, પણ આપણે ક્યાં છે કે મારી આ સ્થિતિ છે, આવી રીતે દ્રઢ નિશ્ચય, આવી રીતે દ્રઢ નિષ્ઠા, ગીતાજીના એક વચનમાં દ્રઢ નિષ્ઠા. એટલા માટે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે શ્રીજી મહારાજે, એ માન્ય શાસ્ત્ર છે. અને મહારાજના જીવનમાં ગીતાજીનો કેટલો બધો અભ્યાસ હતો. આજે પણ આપણે આ સામાન્ય ભક્ત અહીંયા જે બોલે છે બધાને આપણા સંપ્રદાયમાં પ્રાર્થના છે કે ભગવદ્ ગીતાનો અભ્યાસ રાખો, ભગવદ્ ગીતાનું નિરંતર અભ્યાસ રાખો, ત્યારે વચનામૃતની અંદર આપણી ચાચ આપણે ડૂબાડીએ. બાકી ચાચ પર ના ડૂબે, એટલે બહુ અઘરું છે. હમણાં મહારાજે બોલે કે અંતરદ્રષ્ટિ કરીને અમે આમ અંતરમાં આત્મને પામી જાય, કે સામાન્ય વાત છે? એ તો આખી ગીતા એની અંદર આવી ગઈ. એમને એમ નથી થતું, એ તો બધું આપણે વાંચ્યા કરીએ તો મહારાજની કૃપાથી બધું થઈ જાય એવું નથી. પણ ગીતાજીને સાઈડમાં મૂકી દેવી એ બહુ મોટી ભૂલ છે. ભગવદ્ ગીતા તો બહુ પ્રધાન ગ્રંથ છે, કારણ કે વચનામૃત એ ભગવદ્ ગીતાનું જ નિરૂપણ છે. ભગવદ્ ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્રનું નિરૂપણ આ વચનામૃત છે. એટલા માટે વેદરસની અંદર પણ મહારાજ કહે છે કે ઉપનિષદનું રહસ્ય છે. મહારાજે પરોક્ષ શાસ્ત્રો બધા એનું કનેક્શનમાં રાખીને પછી પોતાની વાત લખેલી છે. પોતાની વાત, પોતાની સ્થિતિ કેવી, એને ઉડાડી નથી માર્યા. એટલે ગીતાજીના એક પોઈન્ટ અંદરમાં આવી રીતે લાવવા, કારણ કે એનું પૂરો સંબંધ શ્રીજી મહારાજના વચનો વચનામૃત સાથે છે, અને વચનામૃતનો પૂરો સંબંધ વેદરસ સાથે છે. એટલે ભગવદ્ ગીતા, પછી વચનામૃત અને પછી વેદરસ, અને પછી એના કનેક્શનમાં આપણે બીજા બધા ગ્રંથો લઈ શકીએ, એમાં વાંધો નથી, બરાબર છે. પણ આવી રીતે આ મૂળ ટ્રેક ઉપર આપણે જો ચડવું હોય અને જેની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય, આ 3 ગ્રંથ છે. બાકી એમાં શિક્ષાપત્રી પણ આપણે લઈ શકીએ, અને સત્સંગી જવાય તો બાકી તો ઘણું બધું લઈ શકીએ. શિક્ષાપત્રી, ભગવદ્ ગીતા, વચનામૃત અને વેદરસ, બરાબર. અને પછી એમાં પછી જે સંતો માટે ધર્મામૃત છે, એ તો પછી વેદરસમાં ઘણી બધી વાત એ તો આવી જ ગઈ હોય. એટલે આવા પોઈન્ટ્સ બધા, આ જે મુદ્દાઓ જે છે એ અંતરમાં ધારવા અને વિચારવા, અને અંતરમાં દ્રઢાવ કરવો કે આ મારી સ્થિતિ છે. એટલે જીવન જેમ જેમ આપણું વ્યવહારિક જીવન ચાલતું હોય, એમાં સુખ દુઃખના અનુભવ થતા હોય, અનુભવ તો થાય જો, પણ એમાં ભગવાન શું કહે છે ગીતામાં? સમ સુખ દુઃખમ ધીરમ. સમત્વ ઉપર ભાર છે. સુખ અને દુઃખ આવ્યા કરે, સુખ અને દુઃખ અનંત પ્રકારના છે. એની વ્યાખ્યા હમણાં નથી કરતા, એ આપણે અનુભવમાં જ છે. કોઈક આપણા કોઈ દિવસ માન આપે, કોઈ દિવસ અપમાન કરે, કોઈ દિવસ બહુ ઠંડી હોય, બહુ ગરમી હોય, જાત ખાવાનું આપણે મનગમતું મળતું હોય, ના પણ મળતું હોય, જાત બધું આવી રીતે જ બધું ચાલતું હોય છે. ત્યારે ધીરજ રાખવી, ધીરમ, કેટલો સુંદર શબ્દ છે આહા. અને જ્યારે આવી ધીરજનો મહિમા આપણા અંતરમાં આવી જાય અને બહુ જ દ્રઢતાપૂર્વક ભગવાનને પ્રાર્થના કરીએ, એટલે આપણા જીવનની અંદર આ ગુણની પ્રતિષ્ઠા અંતરકરણમાં થઈ જાય. મહારાજે કીધું ને કે હું વચન રૂપે કરીને પ્રવેશ કરીશ, એટલે ભગવદ્ ગીતાના બધા વચનો એની અંદર આવી ગયા, એ બધા આવી જ ગયા એની અંદર. એટલે સૂજે એટલી પ્રવૃત્તિ હોય, પણ કાચબાની પેઠે, આહા, એના વિશે તો આપણે ઘણું બધું વાત નિરૂપણ કરવું છે. કાચબાના અંગની પેઠે વૃત્તિ સંકોચાઈને, એટલે દબાવીને એવું નહીં, પણ અંતરમાં લાવીને, કારણ કે એનો મહિમા છે આત્માનો. એટલે એમાં થાય છે શું? એ ગમે તે પ્રવૃત્તિ હોય, એમાં જે સુખ દુઃખ, જુદા જુદા મનુષ્ય માત્ર, જુદા જુદા પશુ પક્ષી, બધું આ નામ રૂપ આકાર બધું જે જોયો હોય, એનું કોઈ બંધન રહેતું નથી. એ જે વચનામૃત જે છે ને, નરનારાયણ પધરાવ્યાનું મધ્યનું 22 વચનામૃત છે. મહારાજે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરેલી, અને પછી અંતરદ્રષ્ટિ કરીને બધું એમને આપણે એ બધા સમૂહો અને બધા આ મેળો ભરાયો હતો એ બધું વિસારી દીધું. આમ વિસારી દીધું એટલે આમ યાદ રહ્યા કરે, પણ અંતરમાં એનો કોઈ સંસ્કાર નથી રહેતો, એનો કોઈ ભાર નથી આવતો, એમાં કોઈ વૃત્તિ નથી જતી. એ શું શીખવાડે છે? આ પરભાવની વાત છે. આપણે સત્સંગમાં એવી પણ વાત થાય છે કે પરભાવ અને અવરભાવ, આવી રીતે પણ શબ્દ
ઘણા સંતોએ પણ કરેલી છે, અને ખાસ તો અબજી બાપા જે થઈ ગયા એમના વચન છે આ, બરાબર. એટલે એ બહુ સુંદર વાત છે અને આપણે સમજવા જેવી વાત છે કે પરભાવમાં આત્મા અને પરમાત્માનો દિવ્ય અનુભવ છે. આ જગતનો કોઈ બંધન જ નથી એની અંદર. કેવી રીતે બંધન હોય વિચાર કરીએ. એટલે આત્મ સ્વરૂપને જ્યારે પામી જઈએ છીએ ત્યારે તો કોઈ પ્રકારના નામ રૂપ આકાર જગત, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, એનું કોઈ બંધન બિલકુલ રહેતું નથી, બિલકુલ બંધન રહેતું નથી. અને આપણે દિવ્ય સ્થિતિમાં આપણું ભજન કરી શકીએ, એટલે મહારાજનું ભજન કરી શકીએ. એ પરમ સુખરૂપે વર્તાય છે. એટલે કેવી રીતે વર્તાય છે કે એટલે ભજન કીર્તન એ આત્મભાવમાં વર્તે છે. એટલે વેદરસમાં જે વાત લખેલી કે આત્મભાવ એટલે આત્મરૂપ જે દેહ, આત્મજ્ઞાન સંબંધી વિચાર હું પ્રકાશ કરીશ, બરાબર. સંકલ્પો તો પાષાણ જેવા થઈ જાય છે બધા, અને આત્માના વિચારરૂપ જે વાયુ તે જાગૃત અવસ્થાને વિશે અતિશય જ્યારે લાગે છે ત્યારે જાગૃતને વિશે ઘોર સુષુપ્તિ વર્તે છે. એ ઘોર સુષુપ્તિ વર્તે ત્યારે આત્માનો સાક્ષાત્કાર થાય છે અંતરદ્રષ્ટિ દ્વારા. આવી અલૌકિક વાત છે. હવે કેટલું આ તો હવે આનાથી આ જે બ્રહ્મવિદ્યાનો આખો પાવર જ આવો છે, અને જીવનમાં એટલો બધો લાભ છે કે પૂછો નહીં. આપણા જીવનમાં પૂર્ણ સ્થિરતા રહે, કુટુંબ શાંત બની જાય. ગમે એવા ક્લેશ ચાલતા હોય ને કુટુંબ પરિવારમાં, બધું શાંત પડી જાય. કારણ કે એક વ્યક્તિ અમૃતત્વાય કલ્પતે એ સ્થિતિમાં ગયો. બસ એક જ વ્યક્તિની જરૂર છે જવા માટે, બધાનું કલ્યાણ થઈ જાય. એમાં સ્થિરતા અખંડ રહ્યા કરે, અખંડ ભજન પરાયણ, ભક્તિ પરાયણ, કોઈનો અવગુણ, રાગ, દ્વેષ, અહમ, મમત્વ બિલકુલ રહેતું નથી, સમત્વ રહ્યા કરે. અને એમાંથી ભગવાનની અખંડ ભક્તિ થાય, ઉપાસના થાય, અને એવી રીતે કરતાં કરતાં આપણે અંતરદૃષ્ટિ કરવા માટે તૈયારી થાય. અને જેમ જેમ તૈયારી થાય ત્યારે કોઈના પણ વચનથી શોભ ના પામવા. વેદરસની અંદર પછી હમણાં આવશે, આપણે જ્યારે આગળ જઈશું ત્યારે કોઈ અંતકરણ હલે નહીં. શબ્દ આકાશનો ભાગ સમજવો, બધું સ્થિર જ રહ્યા કરે. કોઈ સાથે કંઈ લેવા દેવા નથી, કોઈ સાથે અહમ મમત્વ નહીં, કોઈ સાથે રાગ દ્વેષ નહીં. આ અવસ્થા, આખી અવસ્થા જે છે જાગ્રત અવસ્થા, એમાં કોઈ બંધન નથી. એ અવસ્થા જ ખોટી છે, આમ સાચી પણ ખોટી. જાગ્રતમાં ઘોર સુષુપ્તિ વર્તે, એટલે છે પણ નથી. કોની તૈયારી છે આ? ખોળીને ખોળ્યું ખરા ખપાવાળાની ખોટરે, નિષ્કોળાનંદજી કહે છે. કોની તૈયારી છે આ? કે બહાર બતાવવાની વાત નથી. આ અંતકરણની ખુમારી છે, બધી ભક્તિની ખુમારી. પોતાને જે પ્રાપ્ત થયા ભગવાન અને જે મળ્યા છે મોટા પુરુષ, મહાન સંતો, એમને બહુ રીતે માનવા, એમની સ્થિતિ કેવી છે. કોઈ સાધુ એ કોઈ કપડાથી કોઈ સાધુ નથી બનતા કે સંત નથી બનતા. એ તો બધું ઠીક છે, એ તો એક માર્ગ છે. સાધુતાના ગુણ, આવી રીતે સમત્વ જેને કેટલાના જીવનમાં છે, બહુ અઘરું છે આ. પહેલાં તો સમજવું જ અઘરું છે, અને પછી એનો મહિમા સમજીને અંતકરણમાં પોતાની સ્થિતિ તરફ આવી સ્થિતિ મારી થાય, અને એમાં કોઈ જાતનું આપણે નથી કહેતા કે કોમ્પ્રોમાઇઝ કરવી નહીં, ઢીલું ના પડવું, બરાબર સચોટ. મહારાજે કીધું ને આજે અંતરશત્રુ કેવી રીતે ખલાસ થાય, આપણે પહેલાં વાત થયેલી. એનો ખટકો રાખવો પડે. મહારાજના શબ્દ છે, એક એક શબ્દ અંતરમાં ધારણ કરીએ ત્યારે આ સ્થિતિ થાય છે, ત્યારે ભગવાનની મોટી કૃપા થાય. પ્રથમનું 5મું વચનામૃત આપણે હમણાં જ જોયેલું. ત્યારે આવી સ્થિતિમાં આવીને મહા આનંદની પ્રાપ્તિ થાય, એનો કોઈ પ્રશ્ન જ નથી. એનો તો નિર્વિવાદ વાત છે. શ્રીજી મહારાજે ગેરંટી આપેલી છે. પ્રથમનું 5મું, પ્રથમનું 9મું, મધ્યનું 13મું, કેટલા બધા વચન, બધા આખું વચનામૃત એ અનુભવમાંથી બોલ્યા છે મહારાજ. અમારી પ્રત્યક્ષ દીઠેલ વાત છે, અમારી અજમાવેલ વાત છે. હવે આનાથી શું વધારે ભગવાન કહે? આનાથી કંઈ શ્રેષ્ઠ હોય? ભગવદ્ ગીતાનો કેટલો બધો મહિમા મહારાજના જીવનમાં. નાનપણથી એનો અભ્યાસ, એમને કંઈ જરૂર નથી આનો અભ્યાસ કરવાનો. એ પોતે ભગવાન છે, પણ એ બતાવે છે કે આપણે શું કરવાનું છે. એમના ચરિત્ર દ્વારા બતાવે છે કે આપણે કઈ રીતે વર્તવાનું છે, કઈ રીતે ભક્તિ કરવાની છે, કઈ રીતે બધું આવી સ્થિતિ બાંધવાની છે. બાકી સ્થિતિ વગર બધી બાહ્ય રીતે સત્સંગ ઘણો બધો ફેલાઈ જાય, પણ અંતરમાં કોઈ પ્રકારની સ્થિતિ રહેતી નથી. અને અંતરમાં સુખ દુઃખ, અહમ મમત્વ, આગળ પાછળ બધી સ્પર્ધાઓ, બધું જાતનું બધું ચાલતું હોય. એનો બધો એ છે ને, એ બધો કચરો છે, ટ્રેશ. સ્પર્ધાઓ, બધી સંસ્થાઓમાં સ્પર્ધાઓ, જગતની સંસ્થાઓ અને આધ્યાત્મિક સંસ્થાઓ સો કોલ્ડ, એમાં સ્પર્ધાનું કોઈ સ્થાન જ નથી.
એકબીજાનો ગુણ લેવો, બીજાના સારા સદગુણ સમજવા, સારી વાણી બોલવી, પોતાના અંતઃકરણમાં સ્થિરતા રાખવી, મહારાજના, અને આજે ભક્ત અહીંયા બોલે છે મહારાજના વચન ઉપર સંપૂર્ણ ધ્યાન, જરા પણ એમાંથી હલવું ના જોઈએ. શ્રીજી મહારાજ આપણા ઈષ્ટ છે, એમના વચન ઉપર 100% ફોકસ હોવો જોઈએ. પછી એના સપોર્ટમાં બધી વાતો અને ઘણા બધા ગ્રંથો આપણે લઈ શકીએ, વચનામૃત અને પરોક્ષના રીતે ભગવદ્ ગીતા, કારણ કે બીજા બધા શાસ્ત્રો બહુ ગહન છે, બધા વેદાંત સૂત્ર અને બધું, પણ એ જે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એનો જો અભ્યાસ કરીએ અને વચનામૃત સાથે એનો સંબંધ રાખીએ તો બહુ સુંદર રીતે વચનામૃત આપણે સમજી શકીએ અને એમાંથી એ સ્થિતિમાં જઈ શકીએ. અને સ્થિતિ અનુભવનો પ્રશ્ન છે. શ્રીજી મહારાજે અહીંયા જે બોલ્યા છે પૂરો અનુભવ છે કે આત્મ સ્વરૂપને પામી જાય. કે એવું નથી લખ્યું કે કેવળ આત્મનિષ્ઠા રહે, કે આત્માનો વિચાર કરીએ, કે આત્મા અનાત્માનો વિચાર કરીએ. એ તો બધું થઈ ગયું, એ તો બધું પૂરું થઈ ગયું. સીધું અંતરદ્રષ્ટિમાં સહજ સ્વભાવે પ્રવૃત્તિ બધી થઈ ગઈ. એ જાગ્રત અવસ્થામાં જે પ્રવૃત્તિ થાય છે એ પણ નિર્બંધ રીતે કર્મયોગ દ્રષ્ટિથી, એક સેવાના ભાવથી, અને જે શરીર ટકાવવા માટે કે જે સંસારમાં જે પ્રવૃત્તિ કરવી પડે એ કરવી પડે, પણ એનો અંતઃકરણની અંદર એનો કોઈ સંસ્કાર રહે જ નહીં, એવી અંતરદ્રષ્ટિ છે. અને અંતરદ્રષ્ટિ એવી છે કે પૂરું સમત્વ અને અંતઃકરણની બધી જ વૃત્તિઓ સંકોચાઈને એટલી બધી આપણું જે મન જે છે એટલું સ્થિર, ધીર, ગંભીર, ભગવતમય બની ગયું, ત્યારે એ વૃત્તિ બધી આત્મામાં જાય અને આત્મ સ્વરૂપને પામી જાય. મહારાજના શબ્દ છે. કેમ આવું લખ્યું છે? કેમ આ વાત ઉપાડી મહારાજે? કારણ કે દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા, ધ્યાન, આ કોઈ પણ ગમે તેવા હોય, સારા હોય, નરસા હોય, ગમે તે હોય, પણ એ આવા જે દિવ્ય ગુણ કોઈ દિવસ ટળે નહીં. એના માટે સાધના પણ બતાવેલી, સ્થિતિ પણ બતાવેલી, અંતરદ્રષ્ટિ શું છે એ પણ બતાવ્યું, અંતરદ્રષ્ટિ કેવી રીતે કરવી એ પણ બતાવ્યું. અને એવું કરવાથી આત્માનો જે સાક્ષાત્કાર છે એની વાત બતાવેલી. અને પછી પરમ સુખ રૂપે વર્ત્યા કરે, એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ રહ્યા કરે, પણ એ વર્તનમાં પરમ સુખ એટલે આનંદમય સ્થિતિ છે. અને પછી એને પછી ભગવાનની અખંડ ભક્તિ એ પરમ આનંદની અંદર આપણે કરી શકીએ. આવા બધા પોઈન્ટ્સ. તો બહુ બધું આગળ આપણે નિરૂપણ કરવાનું છે, પણ એ જ પ્રાર્થના મહારાજના ચરણોમાં કે આવી સ્થિતિ જે 15મા શ્લોકમાં, બીજા અધ્યાયના 15મા શ્લોકમાં જે વાત લખેલી છે, કેટલી સુંદર વાત છે આ. બરાબર, ભગવદ્ ગીતાની યમ હિ ન વ્યથયન્તે તે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સમદુઃખ સુખ ફરીથી જો સમદુઃખ સુખમ ધીરમ સૌમૃતત્વાય કલ્પતે. આવી અલૌકિક દિવ્ય પરાવાણી છે ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા. કેટલો બધો મહિમા, અતિશય અપરંપાર મહિમા. અને પછી એના આધારે વચનામૃતમાં આપણે એક એક લીટી ખોલી શકીએ. આવી રીતે ભગવાનની દયા, કૃપા, કરુણા છે. આપણે આવી રીતે તક મળી છે આ મનન ચિંતન કરવા માટે. બધા જે શ્રોતાઓ જે છે, આ બધા પ્રવચનો જેટલા તમે સાંભળો છો, આશીર્વાદ આપજો. મહારાજને બહુ પ્રાર્થના કરજો કે આપણી બધાની આવી સ્થિતિ થાય, મનન ચિંતન આગળ વધે. અને સ્થિતિ ઉપર જ ધ્યાન રાખવું જોઈએ. બીજી બધી વસ્તુ, વ્યર્થ બાતો મેં સમય નહીં બગાડના. ડોન્ટ વેસ્ટ ટાઈમ. આ બધી બકવાસ જેવી વાતો, રાગ, દ્વેષ, અહમ, મમત્વ, ખટપટ બધું કર્યા કરવું, અવગુણની વાતો, ક્યારેક પણ અવગુણ કોઈનું બોલવું નહીં. નેગેટિવ વસ્તુ ખાસ તો સત્સંગમાં, બરાબર, નેગેટિવ વાતો ક્યારે ના થાય, કે કરવી જ ના જોઈએ. ગમે એટલી સમજણોમાં ફરક હોય, ગમે તે હોય, એ તો બધું રહેવાનું. સમત્વ રાખો, પ્રેમ રાખો, સારા ગુણો લો. મહારાજ પુરુષોત્તમ સામું લક્ષ્ય છે. સમય જીવનનો ઓછો છે, કોઈને જ ખ્યાલ નથી કેટલો સમય રહેલો છે. મહારાજે કીધું 5 અનુસંધાનમાં ગરડા અંત્યનું 30મું વચનામૃત, ગમે ત્યારે દેહ નીકળી જાય. એવી રીતે પરમ વૈરાગ્ય આપણે ધ્યાન રાખીએ આના ઉપર,
તો પછી સમય બગડે નહીં. સમય બહુ થોડો છે જીવનમાં, અને મોટી વાત, આ મોટી સ્થિતિમાં જવું છે અને અખંડ આનંદનો અનુભવ કરવો જ છે. બસ ભગવાનને ધારવા જ છે. ભગવાન જે લક્ષ્ય છે, સ્વતંત્રતા પ્રાપ્ત કરવી જ છે. એમાં કોઈ પ્રકારની બાંધછોડ નહીં, કોઈ પ્રકારની કોમ્પ્રોમાઇઝ નહીં, અને કોઈ પ્રકારની અવળી વૃત્તિ ઊભી ના થવી જોઈએ. એના માટે પ્રાર્થના, અને વૃત્તિ સાધુતાયુક્ત મોટા સંતોને નિરંતર પ્રાર્થના કરવી, એમના પાસે માગવું. કારણ કે બાપડા જે સ્વામિનારાયણ ભગવાનના જે ત્યાગી સાધુઓ છે, બહુ મહાન છે બધા, એ કંઈ સામાન્ય વાત નથી. એમ દરેક સંત કોઈક બહુ, એ તો બહુ મોટી વાત છે. કોઈક પણ સંસ્થા હોય એના ચરણ રજ માથે ચડાવવા, ક્યારેક પણ ત્યાગી સાધુનો અવગુણ ના લેવો. એમનામાં જો ખામી હોય તો એ એમના ગુરુ જાણશે, મહારાજ લેશે. આપણે કોઈના અવગુણ જોવાના નથી, જોવા જ નહીં. અને કંઈ આગુ પાછું થતું હોય તો પછી એ સંસ્થા જોઈ લેશે, બરાબર. પણ આપણા અંતઃકરણમાં કોઈનો પણ અવગુણ ના આવવો જોઈએ. તો આપણું ખલાસ થઈ જાય, આધ્યાત્મિક માર્ગમાંથી પડી જાય. અને ખાસ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. આ શ્લોક 2-3 વાર આવે છે વચનામૃતમાં. ગરુડ પ્રથમના પહેલામાં તો છે જ, બરાબર. એટલે એ બહુ સજાગ રહેવું જોઈએ કે ભગવાનના ભક્તો, ભગવાનના સંતો, એનો અવગુણ અંતઃકરણની અંદર ક્યારેક પણ લેવો ના જોઈએ. મંદિરોનો અવગુણ નહીં, આચાર્ય મહારાજનો અવગુણ નહીં, સંતોનો અવગુણ નહીં, હરિભક્તોનો અવગુણ નહીં. અને વેદરસમાં તો એવું લખ્યું છે કે કોઈ કુસંગીનો અવગુણ ના લેવો. એના વિશે આપણે તો પછી જોઈશું. બાકી એ જો એ ધંધામાં કોઈ પડી જાય અવગુણની અંદર, તો પછી આ સ્થિરતા આવતી નથી. અમૃતત્વાય કલ્પતે, સોમૃતત્વાય કલ્પતે. આપણી તૈયારી અમૃત માટે, ભગવાનનું જે ધામ છે એની તૈયારી માટે પછી આપણે તૈયારી કરી જ ના શકીએ. સમત્વ ના આવે. આવી રીતે સુખ દુઃખમાં જે સ્થિરતા હોવી જોઈએ એ ના આવે, અને આપણું મન બધું એક વિચિત્ર પ્રકારની બધી વૃત્તિ ઊભી થાય છે અવગુણ લેવાથી. એટલા માટે મહારાજના ચરણોમાં બહુ જ પ્રાર્થના છે કે અભાવ અવગુણ લેશ માત્ર એનો અંકુર ના રહે. આપણા અંતઃકરણમાં એનું કોઈ અંકુર ના રહે. અને જો અભાવ અવગુણ હોય, કોઈ બધા નેગેટિવ વસ્તુ હોય, તે બધું કાઢીને ફેંકી દો, બાળી નાખો એને. ભગવાન માળા કરો, ભગવાન પાસે પ્રાયશ્ચિત કરો, બસ. અને ગુણ જ લેવા, ગુણ જ લેવા, ગુણ જ લેવા. સારા ગુણો બોલવા, નેગેટિવ વસ્તુ કોઈની ક્યારે ના બોલવી, ક્યારે વિચારવી નહીં, અને બીજાને કોઈ દિવસ કહેવી નહીં. દરેકમાં અવગુણો હોય, દોષો હોય, ખામી હોય, ભગવાન જોઈ લેશે. આપણે હમણાં હું બોલું છું, આજે બોલે છે ભક્ત પોતા માટે. મારે એક જ વ્યક્તિનો અવગુણ લેવાનો છે, મારા પોતાનો છે. મારી અંદર કયા અવગુણ છે? પ્રથમનું 6 વચનામૃત. તો આત્માનો સાક્ષાત્કાર થાય, બાકી નહીં થાય જ નહીં. ગમે એટલું સત્સંગનું જ્ઞાન હોય, ગમે એટલી સાધના કરી હોય, જ્યારે આપણે બીજાનો અવગુણ અંતરમાં લઈએ ત્યારે આત્મજ્ઞાન, આત્મ સંબંધી વિચાર અને આત્માનું દર્શન બંધ થઈ જાય. એ દરવાજો જ બંધ થઈ જાય. આવી સત્ય વાત છે. બહુ ધ્યાન રાખવું. એવી રીતે મહારાજના પરમહંસો, ગુરુ પરંપરામાં હમણાં જેટલા મોટા મોટા સંતો ભક્તો છે, દરેકની દિવ્ય ચરણરજ માથે ચડાવીને આવી રીતે આ વચનામૃતના શબ્દો આપણા અંતઃકરણમાં બહુ પ્રફુલ્લિત રીતે, સુંદર રીતે આવી જાય, એવી રીતે મહારાજના દિવ્ય ચરણોમાં 16 ચિહ્નો ધારણ કરીને પ્રાર્થના છે. સજાનંદ સ્વામી મહારાજની જય.